એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. કાલે એટલે કે 22 જાન્યુઆરી 2026થી વેરિયસ બ્રાન્ચીસની અંદર સેમેસ્ટર 1ની એક્ઝામ સ્ટાર્ટ થવાની છે. તો એ એક્ઝામ તમે સ્ટાર્ટ કરો એની પહેલાં તમારે જે તૈયારી કરવાની હોય છે, મતલબ જે રીડિંગ કરવાની હોય છે એ તો દરેકની ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ હશે. તમે બધા રિવિઝન કરતા હશો, પણ એ તૈયારીની સાથે તમારે જે આન્સર લખવાના છે આન્સર બુકની અંદર, તે કઈ રીતે લખવા તે જાણવું પણ મહત્ત્વપૂર્ણ છે. તો તેની માટે જ આ વિડીયો તમારે જોવાનો છે. વધુ સમય નહીં લઉં, શોર્ટમાં વાત કરીએ તો જુઓ, પહેલાં તમે જ્યારે પણ લખતા હોય તો તમને બેઝિક વસ્તુ ખબર છે કે તમારે હેન્ડરાઇટિંગ સારા કાઢવાના છે. જે હાઇલાઇટેડ વર્ડ્સ હોય છે એને આપણે બ્લેક પેનથી લખીએ છીએ અથવા અંડરલાઇન કરીએ છીએ, એ બધું તો તમે જાણો છો. હવે તમારે મિસ્ટેક્સ કઈ નથી કરવાની ને એ આપણે અહીંયા વધારે ડિસ્કસ કરીશું, જેથી તમે નાની નાની ભૂલ ના કરો, જેના કારણે તમારી આન્સર બુક સારી ના દેખાય અને તમારા માર્ક્સ કટ થાય. વાત કરીએ અહીંયા ક્વેશ્ચન 1ની. ક્વેશ્ચન 1 એ આવી રીતે તમારે નાખવાનું છે. ક્લિયરલી અહીંયા તમે ક્વેશ્ચન નંબર જે છે એ સારી રીતે આવો ક્લિયર મેન્શન કરશો. એ પાર્ટ છે, બી પાર્ટ છે એ મેન્શન કરશો અને પછી જ તમારો આન્સર લખવાનો સ્ટાર્ટ કરશો. પેન્સિલનો યુઝ કરીને અહીંયા માર્જિન બનાવવું અને પેજને નાનું કરવું, આવા સ્ટન્ટ કરતા નહીં. એ સ્ટન્ટ હવે જૂના થઈ ગયા છે, તેનાથી કંઈ જ ફેર પડતો નથી. ઉપરથી તમારી ઇમેજ ખરાબ દેખાય છે. ઓકે, તો તમે અહીંયાથી હવે લખવાનું સ્ટાર્ટ કરશો. જો તમે પોઈન્ટ વાઇઝ લખી રહ્યા છો તો કી પોઈન્ટ્સના જેમ લખશો, વચ્ચે વચ્ચે એક એક લાઇન છોડતા રહેશો. અને જો તમે પેરેગ્રાફ બનાવો છો તો પણ તમારે એક એક લાઇન છોડવાની છે. હા, પણ એવું નથી કરવાનું કે એક પોઈન્ટ મેં 2 લાઇનનો, ચલો મારી 2 લાઇનનો મારો એક પોઈન્ટ થઈ ગયો, હવે હું આ 2 લાઇન છોડી દઉં પછી ફરી આમ લખું. આવું ના કરશો. વાંચતા બીજા પેજ પર, ત્રીજા પેજ પર જવાનું અને અંદર કંઈ જ કન્ટેન્ટ સારો ના નીકળે એવું જોવું કોઈ પણ જે પેપર ચેકર છે તેને ગમતું નથી. ક્વેશ્ચન 1થી સ્ટાર્ટ કરી રહ્યા છો, બહુ સારી વાત છે. પણ જો તમને ક્વેશ્ચન 1 નથી આવડતું તો તમે ટ્રાય કરો કે તમે લાસ્ટ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરો, બરાબર? અથવા તો ક્વેશ્ચન 1માં એ પાર્ટ જો આવડી રહ્યો છે, બેસ્ટ આવડી રહ્યો છે, તો પહેલાં એ પાર્ટ લખી દો, પછી બીની અંદર તમારે પેજ નથી છોડવાના. ઘણા સ્ટુડન્ટ એવી ભૂલ કરે છે કે એ આવડે છે, બી નથી આવડતો, એના પેજ છોડી દે. ફરી ક્વેશ્ચન 2 સ્ટાર્ટ કર્યો, એ આવડે છે, બી નથી આવડતો, પેજ છોડી દીધા. એ પેજને પછી એ લાસ્ટમાં એને કવર કરવાનો ટાઈમ જ નથી મળતો. હવે શું થશે, જ્યારે ચેક કરી રહ્યા છે એક, ઓકે ચલો એક ડન થઈ ગયો, બીજો ખાલી પેજ છે, આવું જોવું કોઈને ના ગમે. એની જગ્યાએ તમે શું કરો, તો ક્વેશ્ચન 1નો એ આવડે છે, અટેમ્પ્ટ કરી દીધો, હા કરી દીધો. પછી બી નથી આવડતો, પણ જેટલું તમને આવડે ને તેટલું લખો. ભલે એક પેજ જેટલું આવડે છે, અડધા પેજ જેટલું આવડે છે, 1.5 પેજ જેટલું, પણ બિલકુલ ગંદા હેન્ડરાઇટિંગમાં ના લખતા. સરસ રીતે સારું જે પણ તમને આવડતું હોય તેને પ્રેઝન્ટ કરો. બની શકે કે તમને એના પણ કંઈક માર્ક, 1-2 માર્ક કે જે પણ જે ચેકરને યોગ્ય લાગશે તે માર્ક તમને આપી દેશે. 0 માર્ક કરતાં 1-2 માર્ક. હવે આગળ પ્રયત્ન કરો કે તમે પેપરને સિક્વન્સમાં લખી રહ્યા છો. ક્વેશ્ચન 1 લખ્યો તો તેના પછી તમે ક્વેશ્ચન 2 લખો છો, પછી ક્વેશ્ચન નંબર 3 લખો છો. એવી રીતે ટ્રાય કરો. અથવા તો પછી ક્વેશ્ચન નંબર 4થી સ્ટાર્ટ કરો તો રિવર્સ, 4થી 3, 3થી 2 અને 2થી 1. જો તમને 1 નથી આવડતો, 4 નથી આવડતો, 2થી આવડી રહ્યું છે તો પછી 2, 3, 4, 1 એવી રીતે સ્ટાર્ટ કરો. અને પછી 1ના પછી શું લખશો, એસક્યુ લખશો, બરાબર? એસક્યુની એક ભૂલ યાદ છે મને, તો એ કહી દઉં તમને કે જો તમને એવું હોય, જો પહેલાં તો આપણે આ જોઈ લઈએ કે એસક્યુ છે તમારે આવી રીતે લખવાનું છે. શોર્ટ આન્સર આવી હેડિંગ નાખજો, પછી આન્સર 1, આન્સર 2, આન્સર 3 એવી રીતે લખવાનું છે. એસક્યુની અંદર જો તમને 5 એસક્યુ સારા આવડે છે, સમજી લઈએ કે તમારે 5 અટેમ્પ્ટ કરવાના છે, તો 5 જો તમને સારા આવડે છે તો જ તમે એને સ્ટાર્ટિંગમાં લખશો. બાકી તમે એન્ડ ઓફ ધી પેપર લખો. 2 એસક્યુમાં ગપ્પા મારવાના હોય તો તેને સ્ટાર્ટિંગમાં લખીને ઇમેજ ખરાબ કરવાની કંઈ જ જરૂર નથી. પેપરની અંદર જે તમારી આન્સર શીટ હોય છે, જો એની અંદર આ ટાઈપનું અહીંયાથી હાફ પેજ હોય તો તમારે આ હાફ પેજને છોડી દેવાનું નથી. તમારે ત્યાંથી નીચેથી જ સ્ટાર્ટ કરવાનું છે. પછી તમે શોર્ટ આન્સરથી સ્ટાર્ટ કરો કે પછી ક્વેશ્ચન નંબર 1થી સ્ટાર્ટ કરો કે વેધર કોઈ પણ ક્વેશ્ચન નંબરથી સ્ટાર્ટ કરો. એવું ના કરતા કે 1 લખ્યો, પછી 3 લખ્યો, પછી 2 લખ્યો, પછી 4 લખ્યો, એવું આગળ પાછળ ના કરો.
એમાં શું છે, ક્વેશ્ચન પેપર લઈને બેસ્યા હોય અથવા તો જ્યારે અમારે માર્કિંગ કરવાની હોય તે એમાં ફટાફટ કોલમમાં નાખવાના હોય છે. ઘણીવાર એના લીધે પણ ભૂલ થઈ જાય, જે ચેકરને ગમે નહીં અને પછી તમને ઓછા માર્ક આવી જાય છે. બરાબર, તો ઓલમોસ્ટ આ બધા પોઈન્ટ્સ થઈ ગયા. બીજું છે ટાઈમ મેનેજમેન્ટનું. ટાઈમ મેનેજમેન્ટની અંદર જો તમારી પાસે 2 કલાક છે તો તમારે પહેલાંથી આજે જ ડિસાઇડ કરવાનું છે કે 2 કલાકમાંથી 15 મિનિટ મારે એસક્યુને આપવા છે તો હું 15 મિનિટ એને જ આપીશ. 7 મિનિટ મારે ક્વેશ્ચન નંબર 1નો એ પાર્ટ લખવા માટે આપવી છે તો હું 7 મિનિટ એને જ આપીશ. હવે 7 મિનિટ પતી ગઈ પછી તમારે એની અંદર કંઈ જ કરવાની જરૂર નથી. હા, એવું બની શકે કે તમને બી બિલકુલ નથી આવડતું, તો તમે એમાં થોડો એક્સ્ટ્રા ટાઈમ લઈ લો અને બીની અંદર થોડો ઓછો ટાઈમ આપો તો ચાલે, પણ તો એને ટાઈમ આપવાનો જ. એવું નહીં કે જે આવડે છે આખું લખીને આવ્યા. હવે તમને એ આવડતો હતો, તમે એ એક્સ્ટ્રા એની અંદર લખ્યું, પણ એમાં કંઈ બીના માર્ક તો તમને નથી મળવાના ને. એટલે બધાને અટેમ્પ્ટ કરવાની ટ્રાય કરવાની છે, આવડે કે ના આવડે દરેક ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવાનો રહેશે. બરાબર. બીજું કે ઇંગ્લિશ અને ગુજરાતી 2 લેંગ્વેજ મિક્સ નથી કરવાની, કે તમે એક ક્વેશ્ચન નંબર 1 છે એ તમે લખી નાખ્યો, આ ક્વેશ્ચન નંબર 1 મેં લખ્યો છે ઇંગ્લિશમાં, ક્વેશ્ચન નંબર 2 હું લખી રહી છું ગુજરાતીમાં. આવી રીતના સ્ટન્ટ કરવા નહીં. આ શું થઈ ગયું કે જે ચેકર હશે એને ખબર પડી જ જશે કે આણે ઇંગ્લિશ, ચલો તમે બધા આન્સર ઇંગ્લિશમાં લખ્યા હશે ને 1-2 ગુજરાતીમાં લખ્યા હશે તો ખબર પડી જશે કે આ ભાઈ આગળ પાછળથી આણે જોઈને લખ્યું છે. સો મેઇન પોઈન્ટ ઇઝ મિક્સ લેંગ્વેજ તમારે અવોઇડ કરવાની રહેશે. બરાબર. તે સિવાય હવે ઓલમોસ્ટ મારે કહેવાથી બધા પોઈન્ટ કવર થઈ ગયા છે. તમારે ખાસ આ ધ્યાન રાખવાનું છે કે મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું એવી જ રીતે ક્વેશ્ચન 1 એ પાર્ટ એ મેન્શન કરજો. એવું ના કરતા કે 2 ક્વેશ્ચન લખ્યા છે ને એ અને બી છે એ તમે સ્પેસિફાઈ નથી કર્યું. પ્લીઝ એ મિસ્ટેકને એવોઇડ કરજો. બરાબર. ઓલમોસ્ટ બધા પોઈન્ટ કવર થઈ ગયા છે. હોપ સો કે તમને સમજ આવી ગયું હશે કે તમારે કાલે કઈ રીતે લખવાનું છે. અને see you in the next video, or we can say see you in the next semester. Thank you. All the very, very best.